હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આજે અમે લોકો શક્કરબાગમાં વિવિધ પ્રકારના પ્રાણી, પક્ષી અને જીવજંતુઓ જોવા માટે આવ્યા છે. તો આ બધા પ્રાણી, પક્ષી અને જીવજંતુઓ તમને લોકોને પણ બતાવવાનો પ્રયત્ન પૂરો કરશો અમે લોકો. જો તમે લોકો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો. તો અમે લોકો શક્કરબાગની અંદર એન્ટર થઈ ગયા છે અને સૌ પ્રથમ અમે લોકો છે એક ગુલાબી પેણ જોવા માટે આવ્યા છે. આ એક એવું પક્ષી છે કે જે એક સામાજિક રીતે બધા એકી સાથે હળીમળી અને આ જે પક્ષી છે એ રહી છે. તો મિત્રો આપણે લોકોએ મોર તો ઘણા બધા જોયા હશે, પણ આ છે એ સફેદ મોર છે. જે મારી પાછળ તમે જોવો છો એ સફેદ મોર છે અને સરસ મજાની જો અત્યારે કળા પણ કરે છે. અને આપણે જે મારી પાછળ હવે જોઉં છો એ છે પીળી ચાંચણ ઢોક, કે જેમનું નામ છે તો એ કેટલું સરસ મજાનું દેખાય છે. ઉપર પણ ઘણી બધી બેઠી છે. ચાંચ કેવી મોટી મોટી અને પીળી છે. તમે મારી પાછળ જુઓ છો એ છે સારસ, અને આ છે એ વિશ્વનું સૌથી ઊંચું પક્ષી છે અને જે ઉડી શકતું નથી. તો મિત્રો આ છે કરકરો કુંજ, કે જે એક સામાન્ય જે કુંજ હોય તેનાથી એકદમ નાનો હોય છે અને આ પણ દેખાવ ખૂબ જ સરસ લાગે છે. અહીંયા એક ઘુવડ પણ છે, પણ ઘણું દૂર છે એટલે ઝૂમ કરીને બતાવું. બ્લેક સ્વાન કેટલા સરસ દેખાય છે. અને આમની ઉંમર છે એ 40 વર્ષની હોય છે. પરદેશી ઝુમસ પણ છે. જેમનું લગભગ આયુષ્ય 37 થી 40 વર્ષનું હોય છે. મિત્રો અહીંયા શિયાળ પણ છે, 2 છે અને જે અત્યારે સૂતા છે. તો મિત્રો હવે અમે લોકો પહોંચી ગયા છે દીપડો જોવા માટે. તો બતાવો દીપડો. તો મિત્રો અમે લોકો દીપડો જોઈને આગળ વધ્યા, ત્યાં એક સરસ મજાની સિંહ અને સિંહણ આરામ કરતી જોવા મળી. તો મિત્રો જંગલનો રાજા કેટલો નિરાંતે આરામ કરે છે. તો બાજુના પાંજરામાં પણ 2 સિંહણો આરામ કરે. છે આપણો એશિયાઈ સિંહ. પણ અત્યારે સૂતો છે. અને સિંહણ જાગે છે. હવે અમે લોકો ઘડિયાળ મગર જોવા માટે પહોંચી ગયા છે. બહુ મોટી છે. પાછળ પણ એક છે. તો અહીંયા બીજી પણ ઘણી બધી મગરો છે. એક તો પાણીમાં છે, જો હલે પાણીમાંથી બહાર નીકળે છે.
તો મિત્રો અહીંયા ઘણા બધા નાના અને મોટા કાચબા પણ અમે જોયા. આ એક ઇગ્વાના નામનું સરીસૃપ છે જે અમે પહેલી વખત જોયું. ઘો જેવું લાગે કા મિત્રો. આ એક ખડચિત્રા નામનો સાપ છે. તો આગળ જતા જતા અમને કોબરા સાપ પણ જોવા મળ્યો. બહુ દૂર છે એટલે સ્પષ્ટ નહીં દેખાય. આ લાકડા નીચે પણ એક છે. આગળ જતા જતા અમને ઘણી બધી ધામણો જોવા મળી છે. તો અમે આગળ જતા હતા ત્યાં અમને બહુ મોટું આળસુ અજગર જોવા મળ્યું. આગળ પણ છે એક, ઈ બહુ મોટું છે. તો મિત્રો અમે આગળ જતા હતા ત્યાં અમને 2 વરુ જોવા મળ્યા. તો એક ઝાડની પાછળ છે. જો નાનકડું એવું શિયાળ આવે. એના માટે રહેવાની સુવિધા કેટલી સરસ છે. તો અહીંયા નાનકડું એવું બાળકો માટેનું ગાર્ડન પણ છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નો ઉપયોગ પણ તમે લોકો કરી શકો છો. અમે આગળ જતા ત્યાં અમને 2 ઘોડખર જોવા મળ્યા. જે ખૂબ જ દૂર છે. સફેદ કલરનું કાળિયાર જોવા મળ્યું જે ઘાસની જમીન અને સૂકા અને કાંટાવાળા વિસ્તારમાં રહે છે, જેનો ખોરાક ઘાસ છે. જો જાય 2 છે. જો આ બારસીંગા છે જે આપણી આજુબાજુમાં પહોળા નામના પ્રાણીથી ઓળખવામાં આવે છે, જે આપણી આજુબાજુના વિસ્તારમાં પણ જોવા મળે. તો આ એક ભારતીય બાયસન નામનું પ્રાણી છે જેનો આકાર ભેંસ જેવો દેખાય છે. આ પાણીની અંદર 2 હિપ્પો છે જે વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી તરીકે તેની ઓળખાણ થાય છે. અહીંયા ઘણા બધા ભારતીય મોર અને ઢેલ પણ છે, જે તો આપણે જોતા જઈશે બધા. આમાં જંગલી પોપટ છે 2, જાંબુ ખાય. આ દક્ષિણ અમેરિકાનો પોપટ છે. તેની પાંખો કેવી વાદળી ને લીલા રંગની છે. આપણે આજુબાજુમાં બધા કુકડા તો જોતા જ હશે, પણ આ જંગલી કુકડા છે. આ સિલ્વર ફિઝન્ટ નામનું કંઈક પક્ષી છે. આ એક ભારતીય મોટી ખિસકોલી છે. આ એક ઝરખ છે. આ ઝરખ સીમ અને પાદર વાળા વિસ્તારમાં રહી છે. ઝરખ અને વરુનો ઝઘડો ચાલુ છે. આ સાહુડી છે.
જેને આપણા વિસ્તારમાં શેઢાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનો રંગ કાળો અને ભૂરો હોય છે ને તેમાં સફેદ નાની નાની પટ્ટી હોય છે. મિત્રો અમે લોકોએ બધાય જે આ ઝૂમાં જુનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં જે શક્કરબાગમાં આવેલા હતા અને જે કંઈ પ્રાણી પક્ષી અને જીવજંતુઓ જે અમે જોયા એ બધા બતાવવાનો તમને પ્રયત્ન કર્યો છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવો જ એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈ અને નવા બ્લોગમાં મળીએ. બાય બાય.